જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ગેસ કનેક્શન લેવાના નિયમો જે બદલાયા છે એના વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, વાત કરીએ તો હવે તમે ખાલી એક જ ડોક્યુમેન્ટ આપી અને ગેસ કનેક્શન છે એ મેળવી શકશો. ગેસ કનેક્શન મેળવવા માટે તમારે હવે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે, કયા નિયમની અંદર ફેરફાર થયો છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો જે લોકો નવું એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે એક મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી ગયા છે. ભારતની અંદર અગ્રણી ઓઇલ કંપની દ્વારા ગ્રાહકોની સુવિધા વધારવા તેમજ બજારની અંદર થતા ફ્રોડને અટકાવવા માટે નિયમની અંદર અમુક કડક ફેરફારો કરવામાં આવ્યા છે. આની અંદર હવે ગ્રાહકોને લેટેસ્ટ ડિજિટલ સિસ્ટમને કારણે ગેસ એજન્સીની ઓફિસે લાંબી લાઇનની અંદર ઊભા રહેવાની બિલકુલ જરૂર નહીં પડે. આની જે સમગ્ર પ્રોસેસ છે એ ઓનલાઈન બનાવી દેવામાં આવી છે અને હવે તમારે ગેસ કનેક્શન લેવા માટે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. મિત્રો, વાત કરીએ તો ખાલી આધાર કનેક્શનથી હવે તમે તમારું ગેસ સિલિન્ડર લઈ શકો છો. અમુક વાર બીજા શહેરોની અંદર ભાડે રહેતા લોકો પાસે લોકલ નિવાસ પ્રમાણપત્ર એટલે કે આપણે જે રેન્ટ એગ્રીમેન્ટ કહીએ છીએ એ નથી હોતું. તેથી હવે ઓઇલ કંપનીઓએ આ સમસ્યાનો ઉકેલ છે એ લાવ્યો છે. હવે તમે તમારા હોમ ટાઉનથી ભલે ગમે તેટલા દૂર હોય તો પણ તમારા આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજૂ કરી અને નવું કનેક્શન છે એ મેળવી શકો છો. મિત્રો, વાત કરીએ તો આવા કનેક્શન ઉપર શરૂઆતના તબક્કે સરકારી સબસિડી છે એ નથી મળતી. એટલે કે જે લોકો સિલિન્ડર લે છે એને ઉજ્જવલા યોજના અંતર્ગત અમુક સબસિડી છે આપવામાં આવે છે, પરંતુ તમે જે ઓનલાઈન સિલિન્ડર લો છો એના ઉપર તમને તરત જ સરકારી સબસિડી છે એ નથી મળતી. આ નવા સોફ્ટવેર અપડેટ થયા બાદ એક જ આધાર પર એકથી વધુ ગેસ કનેક્શન છે એ નહીં લઈ શકાય. આની અંદર નવી સેન્ટ્રલ સિસ્ટમના આધારે ડેટા છે એ મેચ કરી અને જે ડુપ્લિકેટ કનેક્શન છે એને બ્લોક પણ કરી દેવામાં આવશે. માઇગ્રેટ લેબર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મજૂરો જઈ રહ્યા છે એ અને વિદ્યાર્થીઓ માટે 5 કિલોગ્રામના છોટું સિલિન્ડરની જે છે એ પણ માર્કેટની અંદર લેવામાં આવ્યા છે. મિત્રો, વાત કરીએ તો તેના માટે આઈડી પ્રૂફ બતાવી અને નજીકના આઉટલેટથી સિલિન્ડર ખરીદી અને રિફિલ છે એ પણ તમે કરાવી શકો છો. આના જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો નવું કનેક્શન એટલે કે જે 14 કિલોનું સિલિન્ડર છે એ લેવા માટે તમારે હવે ડોક્યુમેન્ટ્સના પુરાવામાં ઓળખના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કે પાસપોર્ટ છે આપી શકો છો. આ ઉપરાંત 5 કિલોનું જે સિલિન્ડર છે એ પણ હવે તમને ફક્ત આધાર કાર્ડ બનાવી અને મળી શકશે. મિત્રો, વાત કરીએ તો સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, રેન્ટ એગ્રીમેન્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ અથવા તો બેંકની પાસબુક છે એ તમે આપી શકો છો. હવે જે લોકો ઉજ્જવલા યોજના અંતર્ગત પોતાનું સિલિન્ડર લેવા માંગે છે એટલે કે સબસિડીવાળું સિલિન્ડર લેવા માંગે છે એના પાસે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક એટલે કે બેંક ખાતું આધાર કાર્ડની સાથે લિંક હોવું ફરજિયાત છે. આની સાથે તમારે 2 પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટા છે એ પણ આપવાના છે. આ સુવિધાની અંદર મિત્રો સિલિન્ડર સિક્યુરિટી ડિપોઝિટ જે રિફંડેબલ હોય છે એ તમારે 2200 રૂપિયા ભરવાની હોય છે. આ સિવાય રેગ્યુલેટરની જે કિંમત છે એ 250 રૂપિયા, ગેસ પાસબુક જે તમને બ્લુ કલરની મળે છે એ અને પાઇપ માટે 150થી 200 રૂપિયા છે એ ખર્ચ થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો ગેસની કિંમત આશરે વર્તમાન દર મુજબ 913 રૂપિયા છે એ હોય છે. આની અંદર અંદાજે કુલ 3000થી લઈ અને 3500 રૂપિયા પણ થઈ શકે છે. ઓનલાઈન પણ આની અંદર તમે અરજી કરી શકો છો અને ઓફલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા નજીકનું જે ગેસ એજન્સી છે એના ઉપર જવાનું છે. નવું કનેક્શન ફોર્મ કે જેને કેવાયસી કહેવામાં આવે છે એ ભરવાનું છે. આ ફોર્મ ભરી અને આધાર કાર્ડ, બેંક પાસબુક અને ફોટા છે તમારે ફોર્મની સાથે અટેચ કરવાના છે. બાદમાં જે ડિસ્ટ્રીબ્યુટર છે એ તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે અને એકવાર તમે ફી જમા કરાવી દેશો ત્યારબાદ તમારું નવું સિલિન્ડર, રેગ્યુલેટર અને તમને એક બ્લુ બુક છે એ મળી જશે.
ત્યારબાદ તમે તમારા મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા ઘરે પણ આ ફોર્મ છે એ ભરી શકો છો. તો આવી રીતે ગેસ સિલિન્ડર છે એ હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો. અને આના માટે તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.